ધોળકામાં ફેમિલી હેલ્થ ફોરમનું સફળ આયોજન. ગવર્નર શ્રી ગીર વન મહેતાની વિશેષ ઉપસ્થિતિ. ધોળકા તારીખ 23 ઓગસ્ટ 2024 સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાત દ્વારા લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સહયોગથી ધોળકાના કાલીકુંડ ખાતે ફેમિલી હેલ્થ ફોરમનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો તથા તેમના પરિવારોમાં આરોગ્ય જાગૃતિ નિવારક આરોગ્ય સેવા કાઉન્સેલિંગ અને પરિવારના સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાયન્સ ક્લબનું ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B1ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ગીરવન મહેતા મુખ્ય મહેમાન તરીકે, જ્યારે શ્રી માર્ગેશભાઈ મોદી ટ્રસ્ટી શિક્ષણ પ્રચાર મંડળ તથા વિભૂતિબેન મહેતા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકાના દિવ્યાંગ બાળકોને સુંદર અને ભાવસભર પ્રાર્થના રજૂ કરી હતી. બાળકોની નિર્દોષતા અને આત્મવિશ્વાસભરી રજૂઆતને ઉપસ્થિત સૌએ હૃદયને સ્પર્શી લીધા હતા. આ પ્રસંગે ડોક્ટર અનુરાધા માંગલિક તથા ડોક્ટર હિરેન દવે દ્વારા આરોગ્ય અને પરિવારના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ તથા ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મીનાક્ષી પંડ્યા તથા છાયાબેન દ્વારા ફેમિલી હેલ્થ ફોરમના હેતુ અને મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી તુષાર જોગલેકર, સ્પોર્ટ ડાયરેક્ટર સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત ગુજરાત તથા દેવાંગી દવે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અર્પણ કરીને દિવ્યાંગ બાળકોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. બાળકોની સક્રિય સહભાગિતાએ સમગ્ર કાર્યક્રમને વધુ ભાવસભર અને વિશિષ્ટ બનાવ્યો હતો. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકોના વાલીઓએ પણ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન બદલ શ્રી ભાવિનકુમાર પરમાર દ્વારા લાયન્સ ક્લબ્સ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન, સ્પેશિયલ ઓલિમ્પિક ભારત ગુજરાત, ઉપસ્થિત મહાનુભાવો, ડોક્ટરો, માર્ગદર્શકો, શિક્ષકો, વાલીઓ તથા તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફેમિલી હેલ્થ ફોરમ દ્વારા વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો તથા તેમના પરિવારને આરોગ્ય, પરિવારના સશક્તિકરણ અને સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન મળ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ, ઉપયોગી અને પ્રેરણાદાયી રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ, DG ન્યૂઝ, ધોળકા, અમદાવાદ.